નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ભારત કૃષિ પ્રધાન દેશ છે। ગુજરાતમાં પણ કૃષિ સંબંધિત આપણને ઘણા બધા લાખો લોકો એની સાથે સંકળાયેલા છે અને ચિંતાનો વિષય એ છે કે દિવસે ને દિવસે લોકો કૃષિ એટલે કે ખેતીથી દૂર જઈ રહ્યા છે, ખેતી છોડી રહ્યા છે અને અત્યારે જે ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા છે એમનું કહેવું છે કે નવી પેઢી આ ખેતીમાં આવવા માટે તૈયાર નથી, મજૂરો મળતા નથી। એટલે એક ચિંતાનો વિષય આવનારા દિવસોમાં બહુ જ એક મોટો બનવાનો છે। જેમ કે ખેતીનું ઉત્પાદન ઘટી રહ્યું છે એમ અને જે પ્રમાણે આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે એ વધારે ચિંતાનો વિષય છે। એટલે લોકમંચમાં ચર્ચા એટલા માટે કરવી છે કે 5 વર્ષમાં ગુજરાતમાં 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન છે એમાં ઘટાડો જોવા મળ્યો છે અને ખેતી મોંઘી થઈ છે, ખેડૂતોનું કહેવું છે। એટલે જમીન વેચવા માટે ખેડૂતો મજબૂર થયા છે। બીજું કે ઉદ્યોગો અને શહેરીકરણ એ ક્યાંક ખેતીની જમીન સામેનું મોટામાં મોટું સંકટ કહી શકાય અને ખાસ તો ગુજરાતની 1.83% ખેતીલાયક જમીન ઘટી છે અને વિકાસની દોડ કહીએ પણ વિકાસની દોડમાં ખેતીની જમીનનો જે ભોગ લેવાય છે ચિંતાજનક બાબત છે। ખેડૂતો જમીન કેમ વેચી રહ્યા છે? આ બહુ જ મોટો એક પ્રશ્ન છે। કેમ ખેડૂતો ખેતીથી દૂર થઈ રહ્યા છે? તો ક્યાંક જે ખેતીની જમીનનું સંકટ છે એમાં શહેરીકરણ, ઉદ્યોગો તો ખરા જ, પણ સાથે સાથે નીતિની નિષ્ફળતા અને આર્થિક મજબૂરી પણ ક્યાંક કારણભૂત હોય છે। બીજું કે વિકાસ ચોક્કસ જરૂરી છે પણ ખેતીના ભોગે, ખેતીના જમીનના ભોગે વિકાસ થતો હોય તો ક્યાંક ચોક્કસ વિચારવાની જરૂર છે। જમીનો જો વેચાઈ રહી છે તો ભવિષ્યની ખેતી ક્યાં થશે? આ સવાલો પણ ઉઠી રહ્યા છે અને એવું લાગે છે કે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે પણ એની કિંમત કોણ ચૂકવી રહ્યું છે? તો ઔદ્યોગિક વિકાસની કિંમત આ ખેડૂતો ચૂકવી રહ્યા હોય એવું લાગે છે અને ગુજરાતમાં કૃષિ જમીન બચાવવી બહુ જરૂરી બની છે અને એની પાછળના કારણો શું છે, કેમ જરૂરી બની છે અને વિકાસ અને ખેતી વચ્ચે જે બેલેન્સ હોવું જોઈએ, જે સમતુલા હોવી જોઈએ એ બેલેન્સ નથી તો કેમ? બીજું કે જમીન ઘટી રહી છે, વસ્તી વધી રહી છે તો ખાદ્ય સુરક્ષાનું શું થશે? આ તમામ સવાલોના જવાબ લેવા છે। ઔદ્યોગિક વિકાસ કે કૃષિનો વિનાશ? મારી સાથે જોડાયા છે કિસાન કોંગ્રેસના એડવોકેટ ગિરધર વાઘેલા મારી સાથે છે। ગિરધરભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રતિનિધિ એવા મનસુખ પટોળિયા છે। મનસુખભાઈ, આપનું પણ સ્વાગત। નમસ્તે। અને એક મોટા ખેડૂત કહી શકાય, ખેડૂત અગ્રણી કહી શકાય, કૃષિ નિષ્ણાંત કહી શકાય એવા અનુભવી નાગજીભાઈ ભાયાણી। નાગજી દાદા, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। યસ મનસુખભાઈ, શરૂઆત આપનાથી કરીશું। જે રીતે 5 વર્ષમાં 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી છે, 1.83 ખેતીલાયક જમીન ઓછી થઈ છે, શું લાગે છે કે કેમ આ ઘટી રહી છે? ઉદ્યોગોને ગઈ, શહેરીકરણ જવાબદાર કે અન્ય કોઈ કારણ આપ જોઈ રહ્યા છો? મનસુખભાઈ, અવાજ આવે મારો? બિલકુલ આવે છે, બોલો મનસુખભાઈ। હવે એની અંદર શું છે કે ભાઈ ઉદ્યોગ પણ માનું કે પ્રગતિ થઈ છે એટલે ઉદ્યોગ પણ આગળ વધ્યો છે અને દરેક વિસ્તારની અંદર માનું કે શહેર હોય કે ગ્રામ્ય હોય કે ગમે તે વિસ્તાર હોય એ માનું નહીં કે મોટા મોટા સિટી તો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એટલે એક માનો નહીં કે સમય અનુસંધાને વસ્તી પણ વધી છે અને એના અનુસંધાને માનો નહીં કે જમીનની જરૂરિયાત ઊભી થઈ છે, ઉદ્યોગો પણ વધ્યા છે એટલે જે જમીન હતી તો એમાંથી ઉદ્યોગ ક્ષેત્રમાં વહી ગઈ છે, રેસિડેન્ટમાં વહી ગઈ છે, એવી રીતથી જમીન ઘટી છે એટલે હાલની તકે તો ખેડૂતોને માનો નહીં કે જે જમીન વધી છે 5 વીઘા, 8 વીઘા, 10 વીઘાના ખાતેદાર ખેડૂતો છે, ટૂંકા ખાતેદાર થઈ ગયા છે કારણ કે પરિવારના સભ્યોની સંખ્યા વધે એટલે જે જમીન હોય બાપ દાદાની એને ટુકડા થાય, એ ટુકડા થાય એટલે જે 40 વીઘાનો ખાતેદાર હોય એમાંથી 5 દીકરા હોય તો 8 વીઘા જમીન આવે એટલે એવી રીતથી ખાતેદાર ખેડૂત પણ નાના થઈ ગયા છે અને એના પરિવારને પણ માનો નહીં કે આ ટુકડા જે જમીનના થઈ ગયા છે એની અંદર જે આવક છે એ સીમિત થઈ ગઈ છે એટલે ખેડૂતોને તો અત્યારે જે કઈ જમીન છે એની અંદર એના પરિવારને નિભાવવો પણ મુશ્કેલી થઈ શકે છે। આવી સ્થિતિ અત્યારે હાલમાં છે। બિલકુલ, પણ મનસુખભાઈ, સરકાર દાવા કરી રહી છે ખેડૂતોનો વિકાસ થઈ રહ્યો છે, ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે, ખેડૂતો ગાડીઓ ફેરવતા થયા છે। બીજી તરફ તો હકીકત એવી દેખાઈ રહી છે કે પ્રગતિ થઈ, ઉદ્યોગોના વિકાસ થયા પણ ક્યાંક આ જમીનોના ભોગે, ખેતીની જમીનના ભોગે ને ખેડૂતોને ખેતી મોંઘી થઈ રહી છે સાહેબ। તો સરકાર આ દાવા કરે છે એમાં કેટલી સચ્ચાઈ? સરકાર દાવા કરે છે પરંતુ ખેડૂતોને ગ્રાઉન્ડ ઝીરો ઉપર ખેડૂતોને કોઈ એનો લાભ મળતો નથી। આટલી બધી યોજનાઓ સરકાર જાહેર કરે છે ખેડૂતો માટે
પણ લગભગ એમાં 20% ખેડૂતો લાભ લેતા હોય છે. બાકીના જે ખેડૂતો છે એને તો આમ તો કૃષિ છે એ કુદરત આધારિત હોય છે. વરસાદ આવે વરસાદ ના આવે તો એના કારણે એનો પાક છે એ નિષ્ફળ જતો હોય છે. અનેક વખત આપણે જોયું છે કે ભાઈ એ કમોસમી વરસાદ થાય, તૈયાર પાક હોય, મોઢે આવેલો કોળિયો છૂટવાઈ જાય, આવી પણ સ્થિતિ ઘણી વખત થતી હોય છે. અને સરકાર જે વાતો કરે છે અને જે સહાય કરે છે એ તો નોર્મલ છે, એમાંથી કોઈ ખેડૂત એનાથી ઉગરી શકે એમ નથી. અને સરકારની વિવિધ યોજનાઓ છે, પણ એ યોજનાઓ માત્ર કાગળ ઉપર છે. ખેડૂતોને જે લાભ મળવો જોઈએ, મેઇન લાભ તો એ છે ખેડૂતનું જે ઉત્પાદન કરે છે એના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. કારણ કે સરકાર બેલેન્સ જાળવવા માંગે છે કે પ્રજાને સસ્તું ખવડાવવું છે, પણ ખરેખર તો પ્રજા તો મોંઘું જ ખાય છે. અને ખેડૂતોને વચેટિયા લોકો જે માર્કેટિંગ યાર્ડની અંદર લૂંટી લે છે એની સામે કોઈ અંકુશ નથી સરકારનો. કારણ કે કૃષિ નીતિ જાહેર કરવી જોઈએ કે ખેડૂતોને ખરેખર અત્યારે કેટલા રૂપિયામાં આ ઘઉં કે મગફળી કેટલા રૂપિયામાં પડે છે. બીજા નંબરમાં વર્ષ નબળું છે તો માનો કે ઉત્પાદન ઘટ્યું છે, માનો કે 20 મણનું ઉત્પાદન આવતું એ 10 મણ મગફળી થાય તો એને કેટલા રૂપિયામાં પડતર થઈ છે. એના અનુસંધાને એના ભાવ માર્કેટિંગ યાર્ડની અંદર મુકાવવા જોઈએ, એની બીટ મુકાવવી જોઈએ. અને ખેડૂતોને જો નુકસાન ના થાય એવું આયોજન થવું જોઈએ. સરકાર તરફથી થતું નથી. માત્ર સબસિડી વાળી યોજના ખેડૂતોને અમે સહકાર આપીએ છીએ, પરંતુ જે સહકાર આપવો જોઈએ, ખેડૂત કાળી મજૂરી કરે છે અને આખા દેશનું પેટ ભરે છે, ત્યારે એ ખેડૂતને નુકસાન ના જાય એવું આયોજન હોવું જોઈએ. કારણ કે દર વર્ષે બજેટ બને છે સરકારમાં, તો કૃષિ બજેટ ખેડૂતો માટે બનવું જોઈએ કે ભાઈ આ વર્ષે નબળું આવ્યું છે, ઉત્પાદન ઓછું આવ્યું છે, તો એવા સમયે ખેડૂતોને આ માનું કે ઘઉં છે કે મગફળી છે તો એના ભાવ પણ સાહેબ સર્વે થાય છે, સહાય ચૂકવાય છે, વાવાઝોડું હોય કે પૂર હોય કે આફત હોય ત્યારે સરકાર તો સર્વે કરે છે, સહાય ચૂકવે છે ખેડૂતોને. અરે ભાઈ અનેક વખત આપણે સરકારને કીધું છે કે ભાઈ તમારી પાસે વૈજ્ઞાનિક રીતે બધા આંકડા હોય છે, કયા તાલુકામાં કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો અને કેટલા વરસાદ પડવાથી પાક નિષ્ફળ જાય છે, આ બધા સામૂહિક રીતે આંકડા હોય છે. અને આપણી પાસે અત્યારે બધી એટલું બધું વૈજ્ઞાનિક આગળ છે, ઇન્ટરનેટ દ્વારા ગુજરાતના સરકારને ત્યાં બેઠા બેઠા આખા ગુજરાતમાં કયા જિલ્લામાં કયો પાક નિષ્ફળ ગયો છે એની ખબર પડી જાય છે. હવે એને માનો કે સર્વેમાં પડી અને ખેડૂતો જયારે સર્વે કરવા આવે ત્યારે પાક નિષ્ફળ ગયો હોય તો બીજો પાક વાવી દીધો હોય. હવે એવા ખેડૂતોને લાભ ન મળે. એટલે ખેતી માનો કે ધોવાઈ ગઈ હોય, વરસાદમાં તો 15 દિવસની વરાપ થાય તો ખેડૂત પાછું એનું રેવલ કરીને ખેતરમાં બીજો પાક વાવી દે. હવે એના કોઈ આંકડાકીય માહિતી અને સરકારને સમયસર એ પહોંચતી નથી, કારણ કે એની પાસે અધિકારીઓ નથી અને ખેડૂતના ખેતર સુધી કોઈ અધિકારી જતા નથી. એટલે લાભ જે ખેડૂતને મળવો જોઈએ લાભ નથી મળતો. એટલે અમારી તો ઘણા સમયથી માંગ છે કે આટલું બધું વિજ્ઞાન આગળ આવ્યું છે અને જો 2000 રૂપિયા ખેડૂતના ખાતામાં પડી જતા હોય તો પછી નુકસાની થાય ત્યારે તાત્કાલિક ખેડૂતના ખાતામાં સરકાર કેમ પૈસા ના નાખી દે? બધી માહિતી ખેડૂતની બધી માહિતી સરકાર પાસે છે. અત્યારે એક પણ ખેડૂતની માહિતી ન હોય એવું નથી. ખાસ ખેડૂતને નુકસાન થાય તો તાત્કાલિક મળી જવું જોઈએ અને ખેડૂતને આગળ આવે કઈ રીતે આગળ આવે એનું આખું આયોજન બનવું જોઈએ. એવી બિલકુલ આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે બધી જ માહિતી સરકાર પાસે છે. ગિરધરભાઈ, એક વાત તો સ્પષ્ટ થાય છે કે ખેતીની જમીનો ઘટી રહી છે, ખેડૂતો ખેતીથી દૂર જઈ રહ્યા છે. સૌથી મોટી જવાબદારી ગિરધરભાઈ કોની? સરકારની? ઉદ્યોગપતિઓ ક્યાંક જવાબદાર છે, બિલ્ડરો જવાબદાર છે કે જમીન વેચનાર ખેડૂતોની આર્થિક મજબૂરી? ક્યાંક આર્થિક સ્થિતિ હોય છે તો મજબૂર થઈ જાય છે કે ખેતીની જમીન વેચે છે. શું કારણ આપને દેખાઈ રહ્યું છે ગિરધરભાઈ? દિલીપભાઈ, ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિએ જે વાત કરી, ત્યાંથી હું આગળ વધું. એમની જે મજબૂરી ઝલકતી હતી કે ભાઈ ખેડૂતોની આ મુશ્કેલી છે, ખેડૂતોની આ મુશ્કેલી છે, ખેડૂતોને આ રીતે હેરાનગતિ છે, એ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો કોઈ રસ્તો ભારતીય કિસાન સંઘ પાસે હોય તો એની સાથે અમે સહયોગ કરીએ, અમારી પાસે હોય તો એ સહયોગ કરે. સાચી વાત એ છે કે 22માં ખેડૂતોની આવક બમણી કરવાના જે ભાષણ થયા હતા એ બમણી પુરવાર થયા. ખેડૂતો શા માટે જમીન વેચે? કારણ કે ખેડૂતોને પાસે જે જમીન છે એ જમીન એને પોષણ આપવા માટે, એના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે પૂરતી ન હોય, ટૂંકી પડે, અને સરકારની જે પોલિસી છે એ ખેડૂતોની ફેવરની ન હોય. હું ખાલી યાદ કરાવું, કોંગ્રેસે જે વીમાની યોજના આપી હતી
એ વીમાની યોજના આ ભારતીય જનતા પાર્ટીએ જૂટવી લીધી, રીતસર જૂટવી લીધી, ખોટું બોલીને જૂટવી લીધી. પાક વીમા યોજના બંધ કરી, એના બદલામાં કિસાનોને સહાય માટેની વિજયભાઈ રૂપાણી એક યોજના લઈ આવ્યા હતા. એ યોજના કાગળ ઉપર રહી. એટલે ખેડૂત છે, માનો કે મુશ્કેલી સમય આવે, માનો કે ક્યારેક વાવાઝોડું આવે, વરસાદ ઓછો થાય, વરસાદ વધુ થાય અને પાકને નુકસાની થાય, તો કોના સહારે ટકે? જે સહારો સરકારે આપ્યો હતો અથવા કોંગ્રેસની સરકારે આપ્યો હતો એ તો ભાજપે જૂટવી લીધો. હવે શું કરવું અને હવે શું કરવું એ બાબત જયારે ખેડૂતોના મનમાં ઊભી થઈ ત્યારે ખેડૂતોનો જે હામી થવાનું જે માણસોની જવાબદારી છે, જે લોકોનું ખેડૂતો માટેની વાત કરવાની જવાબદારી છે, એ પણ ક્યાંક હવે છાને કોણે ચૂપ થઈ ગયા છે. હું મારી વાત પણ કરું છું કે કિસાન કોંગ્રેસે જે પ્રમાણમાં આંદોલન કરવું જોઈએ એમાં ક્યાંક હજી અમને 19:20 લાગે છે. અમે આંદોલન કરીએ છીએ, લડીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પણ અમારા આંદોલનની સાથે બીજા લોકો તો આવતા નથી. ભારતીય કિસાન સંઘનો કેટલો સપોર્ટ રહે છે, સહકાર રહે છે? માની લો કે તમે કિસાન કોંગ્રેસ તરીકે જયારે આ પ્રશ્ન ઉઠાવો છો ત્યારે ભારતીય કિસાન સંઘ અત્યારે પ્રદેશ પ્રતિનિધિ બોલી રહ્યા છે, પણ એનો સહકાર સહયોગ કેટલો હોય છે ગિરધરભાઈ? માનો કે જ્યારે આંદોલનની વાત થઈ ત્યારે એ લોકો સમાધાન કરીને પાછા આવતા રહ્યા. અચ્છા, એ સમાધાનમાંથી પણ ખેડૂતને કઈ મળ્યું નહીં. હવે આનો તમારે અપ જે કરવો એ કરી લ્યો. હું બોલીશ તો રાજકારણ થશે, હું બોલીશ તો એકબીજાની ટીકા થશે અને એના કારણે ખેડૂતોનો મુદ્દો છે, ખેડૂતોની વાત છે, એ આપણે એને યોગ્ય ન્યાય નહીં કરી શકીએ. પણ અગાઉના આંદોલનો અત્યારના આંદોલન વચ્ચેનો તમને કઈ જો ફેર દેખાય તો જોઈ લેજો ભાઈ. અને એમાંથી ખેડૂતોની પીડા ઊભી થઈ છે અને આ પીડા ઊભી થવાના કારણોમાં મારા હિસાબે જો કઈ હોય તો સરકારની નિષ્ફળ પોલિસી છે, સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા છે અને સરકાર ઈચ્છે છે કે ખેડૂત નબળો રહે, ખેડૂત નુકસાની ભોગવે અને ખેડૂત જમીન વેચી નાખે. એટલે એવી જ પોલિસી બને છે કે જેમાં ખેડૂતો છે એ વધુમાં વધુ નુકસાની અથવા વધુમાં વધુ ખરાબ હાલતમાં પહોંચે. ઓકે નાગજીભાઈ, જે પ્રમાણે વાત બંને પ્રવક્તાઓએ જે કરી અને ખાસ હવે જે સ્થિતિનું નિર્માણ થયું છે, નાગજીભાઈ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે, તમે તો કૃષિ નિષ્ણાત છો, કઈ રીતે જોઈ રહ્યા છો આટલી ગંભીર સ્થિતિને? એની બનવા પાછળનું કારણ આપ શું માનો છો? કે માત્ર સરકાર જવાબદાર છે, સરકારની પોલિસી જવાબદાર છે, વિવિધ યોજનાઓ કાગળ પર છે એ જવાબદાર છે? શું હોઈ શકે નાગજીભાઈ? જો ભાઈ, સમય પ્રમાણે વસ્તીના પ્રમાણમાં દરેકને રોટી કપડા મકાનની જરૂર હોય, એવી રીતે મકાન જે છે એ સ્પેસિફિક જમીન ઉપર જ થઈ શકે. બધા સમજે છે. ગામડું હોય કે શહેર હોય કે મેટ્રો સિટી હોય કે મોટા સિટી હોય, એમાં જે વસ્તી વિસ્ફોટ છે એને રહેવા માટેની જગ્યાઓ જોઈએ, એના માટેની ચારે બાજુથી એને થતી હોય તો એના પરેખ એના વર્તુળ વધતા જતા હોય અને એ જમીન કપાતી જતી હોય છે. બહુ વર્ષો પહેલા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે મને કીધું કે નગજીભાઈ, જમીનને ઘસારો લાગતો નથી. હવે બીજી વાત, અત્યારે સેફમાં સેફ રોકાણ જે છે એ જેની પાસે પૈસા છે એ લોકો જમીનમાં રોકાણ કરે છે, કારણ કે જમીનને ઘસારો લાગતો હોય. મકાન બનાવો, બીજું ગમે તે કરો, એમાં ઘસારો લાગતો હોય છે, જમીનને ઘસારો લાગતો. એટલે સેફટીનું રોકાણ જમીનમાં છે. એટલે જેની પાસે પૈસા છે, જે કંપનીઓ છે, બિલ્ડરો છે, જેની પાસે, એ બધાનું રોકાણ એમાં આવી રહ્યું છે. હું એક તમને બહુ સાદી વાત કરું કે મારો એક દીકરો રાજકોટ રહે છે, તો રાજકોટની આજુબાજુના 50 કિલોમીટરમાં 50 લાખથી કરોડ રૂપિયાનો વીઘો થઈ ગયો જમીન. હવે એ લોકો શું કરે કે એના હાથમાં માની લો કે 1-2 એકર જમીન હોય તો એમાંથી આમ એક પહેલી સિઝનની વાત કરું કે ખેતીમાંથી કોઈ દિવસ કોઈ એને ખોદી એની ખેતી કરી એમની કમાણીમાંથી કોઈ જમીન લઈ ના શકે. જમીન કોણ લે? જેની પાસે બહારના ફાજલના પૈસા હોય, બ્લેકના પૈસા હોય, અથવા પોતાની પાસે જે ટુકડો છે જમીનનો એની કિંમતો વધે અને એના પૈસા હાથમાં આવે તો એનું રોકાણ પછી ગામડે આવે. માની લો કે 2 એકર જમીન રાજકોટની આજુબાજુમાં વેચાણી 2 કરોડની, તો એ પૈસા સીધા ગામડે, એ લોકો શું વિચારે સસ્તો કયો એરિયા છે, સારો કયો એરિયા છે, તો એ એરિયામાં જઈને એનું રોકાણ થાય. અને એ રોકાણ અહીંયા માની લો કે અમારે, હું વિસાવદરની જ વાત કરું તો અમારો ઔદ્યોગિક રીતે એરિયો છે, ખેતીવાડી ઉપર નિર્ભર છે. હવે અહીંયા મારી ગણતરી, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી નીચામાં નીચા ભાવ અમારા એરિયાના છે. તો અત્યારે એટલો બધો ફ્લો આવી રહ્યો છે કે ભાઈ, હમણાં 2 વર્ષ પહેલા જે વસ્તુના 2 લાખ 3 લાખ રૂપિયા બોલાતા હતા એના 10-15 લાખ બોલાઈ ગયા.
એટલે એ જે પૈસો અહીંયા આવે છે તો ગામડાના લોકો, બીજી વાત કરો કે 1.27 લાખ હેક્ટર જમીન ગુજરાતની છે, એમાંથી 27 લાખ હેક્ટર થી કદાચ હું સમજુ છું ત્યાં સુધી વાવેતર લાયક જમીન નથી. એટલે 97 થી 98 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે ખેતીનું. એ સરકારી આંકડા છે. ભાઈએ વાત કરી પટોડિયા ભાઈએ, એ રીતે સાચા આંકડા તો કોઈ દી સરકાર પર કોઈ સિસ્ટમ જ નથી, કેવી રીતે જાય? બરાબર. હવે છેલ્લા 2-3 વર્ષ, હું 4-5 વર્ષથી રજૂઆત કરતો હતો ત્યારે આ ડિજિટલ સર્વે ની આ લોકોએ વાત આવી છે, પણ બધું નોકરશાહીમાં દબાઈ જાય છે. જે ખેડૂતને ખેતરમાં જેની જરૂર છે એ વસ્તુની જરૂર જે તે સમય ખેતી છે ને, એ ભાઈ ખેતી અને ખંજવાળ એ હાથથી થાય છે અને સમય જ થાય. જો સમય રહ્યો જાય ને તો ખેતીમાં કશું થતું નથી. એટલે એના નિર્ણયો જે લેવા જોઈએ એ સરકારી નોકરિયાતો લે છે, સચિવો લે છે, IAS અધિકારીઓ લે છે, જેને એર કન્ડિશન ઓફિસોમાંથી નિર્ણય લેવા છે. ખેડૂતને પેટમાં દુખતું હોય તો એ માથાની દવા મોકલે છે ત્યાંથી. એટલે એ કોઈ દિવસ પહેલું ન થાય જ્યાં સુધી ગ્રાસ રૂટ લેવલની સમસ્યાઓને જ્યાં સુધી અધિકારીઓ નહીં સમજે, પ્રધાનો નહીં સમજે, ત્યાં સુધી આ બધી જનરેશન ગેપ નહીં પણ વૈચારિક ગેપ હું કહું છું તમને, કોમ્યુનિકેશન ગેપ સુધારો આવવાનો નથી. હા ભાઈ, બિલકુલ. મનસુખભાઈ જે પ્રમાણે વાત કરી કે ગ્રાસરૂટ લેવલે જ્યાં સુધી ચેન્જીસ નહીં આવે, સમસ્યાઓનું સમાધાન નહીં થાય, પણ માની લો કે ખેતી નફાકારક નથી રહી, કદાચ આ વાત આવે, એની પાછળનું કારણ આપણે સરકારી નીતિઓ માનીએ કે પછી સરકારી સહાય યોજનાઓ ખેડૂતો સુધી પહોંચતી નથી એ માનીએ, જે પ્રમાણે કોઈ 2000 સીધા કેવા ટ્રાન્સફર થઈ જાય છે ડાયરેક્ટ બેંકમાં ડીબીટી સાથે, તો પછી ખેતી નફાકારક નથી રહી, તો હવે ખેડૂતોને ખેતી સાથે જોડી રાખવા માટે શું ઉપાય તમને લાગે છે મનસુખભાઈ? નાગજીભાઈ જે વાત કરી પ્રમાણે અત્યારે જમીનની માનોની કે ઉદ્યોગપતિઓ ખરીદી કરી રહ્યા છે અને એના કારણે જે ભાવ વધી રહ્યા છે, એટલે ખેડૂતો શું છે કે એને નુકસાન જાય છે. ખેતી છે એ ખોટનો ધંધો થઈ ગયો છે અત્યારે. કોઈ પણ ખેડૂત હોય, માનો કે અત્યારે વરસાદ ખેંચાણો છે તો જે મગફળી વાવી છે, જે માનો કે ઓળવીને વાવી છે એમાં કઈક થઈ શકે એમ છે, પણ વાવણીથી જે મગફળી વવાણી છે એની અંદર કોઈ હુયા બેઠા નથી, કોઈ અંદર ઉત્પાદન મળે એવી શક્યતા નથી. હજી વરસાદ જો થઈ જાય તો કાંઈક એની અંદર બી બમણું થઈ જાય. એટલે ખેડૂતોનો ખેતી ખર્ચ બહુ વધી ગયો છે, કારણ કે દવા, ખાતર, બિયારણો ખૂબ મોંઘા થઈ ગયા છે, મજૂરી પણ ખૂબ મોંઘી થઈ ગઈ છે. એટલે ખેડૂતોને ખેતી પરવડે એમ નથી. એટલે ના છૂટકે જે અત્યારે ભાવ કૂદકે ભૂચકે વધી રહ્યા છે એમ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. આટલી મુશ્કેલી છે તો ભારતીય કિસાન સંઘ તો ખેડૂતોનો તારણહાર મનાય છે, આમ તો તમે સરકારની એક પાંખ પણ છો, એવું કહેવાય છે કે ભારતીય કિસાન સંઘ એટલે ભારતીય જનતા પાર્ટીની એક પાંખ છે. તમે કહો છો અમે રજૂઆત કરીએ છીએ, શું રજૂઆત તમારી કાને તમે કેટલી રજૂઆત કરીને બીજું સરકાર સાંભળે છે તમારું, કે પછી તમે પણ કુલડીમાં ગોળ ભાગીને સમાધાનયુક્ત પ્રયુક્તિઓ અપનાવીને ખેડૂતોને સમજાવી દો છો? ના, અમારે તો જો બિન રાજકીય છે, અમારે કોઈ રાજકીય સ્ટેન્ડ અમારે લેવાનું ન હોય. રાજકીય સિમ્બોલ કેમ લાગે તમારી પર મનસુખભાઈ? ભારતીય જનતા પાર્ટીના કયામાં કરે છે, સરકાર સમક્ષ કોઈ રજૂઆત નથી કરી શકતા. ગિરધરભાઈએ કહ્યું એમ કે સમાધાનકારી વલણ હોય છે તમારું ખેડૂતો માટે. અમારું કહેવાનું એ છે કે ભાઈ કોઈ પણ સરકાર આવે, માનો કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોના પ્રશ્નો અમે મૂકીએ તો પ્રશ્ન ઉકેલ નહોતો આવતો, એટલે અમારે ના છૂટકે આંદોલન કરવું પડતું હતું. અત્યારે 10 પ્રશ્નો મૂકી તો 5 પ્રશ્નો માટે સમાધાનકારી વલણ અપનાવે છે. એટલે અમે તો એમ કે ખેડૂતના હિતમાં જે સરકાર કામ કરે એના ભેગું કિસાન સંઘ હોય છે. અમારે સોલ્યુશન ખેડૂતોની આ પરિસ્થિતિ જ ના હોત. ત્રણે તમે જ આ પેનલમાં ખેડૂતોની દશા અને દિશાની વાત કરી છે, તો આ પરિસ્થિતિ જ ના હોત. અરે બે એ વાત કરી છે કે જે એને પોષણક્ષમ બે મુદ્દાઓ છે. પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એનું આયોજન નથી થતું. એના માટે રજૂઆત અનેક વખત થઈ છે, કેન્દ્ર લેવલે રજૂઆત થઈ છે, રાજ્ય લેવલે થઈ છે, પણ સરકાર એક વિચારી કરી રહી છે કે દેશના લોકોને પેટ ભરવા માટે સસ્તું કઈ રીતે મળે. હવે મતદાનનું રાજકારણ છે આ. ખેડૂતો ગમે ત્યાં જાય પણ ખેડૂતોનું હિત જાળવવું જોઈએ, એ નથી જળવાતું. એ ખુલ્લેઆમાં સરકાર સામે હું બોલું છું અને અમે કહીએ છીએ, લડત કરીએ, આંદોલન કરીએ છીએ, એ બધું ચાલુ જ છે. પણ સરકાર જો આ તો સંગઠન છે, એની કઈક માનો નહીં કે ખેડૂતોની સંખ્યા વધે તો સંગઠનમાં સરકાર જવાબ આપે. અરે ખેડૂતો જ માનો નહીં કે ન જોડાય કિસાન સંઘમાં, જેમ કીધું ભાઈ એવી રીતે, તો માનો કે એનો પ્રશ્ન ન હલ થાય. કોઈ પણ યુનિયન હોય, માનો કે મજદૂર સંઘનું યુનિયન હોય
કે ગમે તે યુનિયન હોય, એમાં યુનિયનની તાકાતના આધારે સરકાર નિર્ણય લેતી હોય છે. તાકાત નહીં, એના લીડર્સની તાકાતના આધારે ઘણા બધા યુનિયન લીડર્સ હોય છે જે સરકારના ખોળે બેસી જતા હોય છે અને એને લઈને યુનિયનોના કામ થતા નથી. હું ભારતીય કિસાન સંઘ નહીં, ઘણા બધા યુનિયનના લીડરોની વાત કરું જે સરકારના ખોળામાં બેઠા હોય છે. એટલે અમારે તો ખેડૂતોનો હિત થાય એમાં સરકારના ખોળામાં બેસીને કોઈ પણ અમારા જે કઈ આગેવાનો છે એમાં 1% લાભ કાંઈ અમને મળવાનો નથી અમારે કોઈ. કારણ કે ખેડૂત કેમ હિત જળવાય એના માટે અનેક વખત રજૂઆત થતી હોય છે. અમે જાહેરમાં તમને કહીએ છીએ, મીડિયામાં કહીએ છીએ કે ભાઈ આની 10 વખત રજૂઆત થઈ છે, પણ સરકાર આ બાબતે વિચારણા કરવા માંગતી નથી. ગિરધરભાઈ, એક આક્ષેપ ચોક્કસ આવે છે. કોંગ્રેસની સરકાર હતી, 10 પ્રશ્નોની રજૂઆત કરે, ભારતીય કિસાન સંઘ તો 5નું સોલ્યુશન આવી જતું, એકેનું સોલ્યુશન નતું આવતું. ભારતીય જનતા પાર્ટીમાં 5નું સોલ્યુશન આવી જાય છે એટલે ત્યારે આંદોલન કરવા પડતા હતા, અત્યારે જરૂર નથી એમનું કેવું છે. તો શું માનવું છે ક્યાંક કે કોંગ્રેસની સરકારમાં પણ આ દશા હતી અને બીજું કે ભારતીય જનતા પાર્ટી ખેડૂત હિતમાં કામ કરી રહી છે? દિલીપભાઈ, મારો સ્વભાવ એવો છે કે ભાજપનો, કોંગ્રેસનો, જનતા દળનો, અપક્ષ કે બીજો કોઈ પક્ષ જે ખેડૂતોની સામસામી લડાઈ ના કરે અથવા સામસામી ચર્ચી ના કરે, આવો મારા અંતરનો, મારા આત્માનો મારો સ્વભાવ. આપ માનો છો ને કે લીડર્સ આ બધું કરાવે જ છે, ખેડૂતો ભોગ બને છે સાહેબ રાજનીતિનો? વાત નીકળી છે તો વાત કરું. હા, વિજયભાઈએ ચીટિંગ કર્યું ખેડૂતો સામે. કોણ બોલ્યું, કોણે ઉપવાસ કર્યા, કોણે લડાઈ કરી, કોણે વિધાનસભા સુધી ઘેરાવ કર્યો? અગાઉની સરકારમાં માનો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પહેલા જે વિધાનસભાના ઘેરાવોના કાર્યક્રમ થતા હતા એવા કેટલા કાર્યક્રમ થયા? પ્યોર ચોખ્ખી છેતરપિંડી કરી, યોજના જાહેર કરીને અમલ ના કર્યો. પાક વીમા યોજના વિશે નરેન્દ્રભાઈએ ફૂલ ભાષણ કર્યું હતું, એ ભાષણ ફેલ ગયું ને પાક વીમા યોજના બંધ થઈ. ક્યાં ખેડૂત આગેવાને કેવી વાત કરી, કેવી રજૂઆત કરી, કેવી લડાઈ કરી? તમે આવું તો અનેક લિસ્ટ છે. ખેડૂતોનું ખાતર છે એમાંથી 50 કિલોની બાચકી હતી, એમાંથી 2 કિલો 1.5 કિલો કાઢી લેવાની ઘટના બની, કોણ લડ્યું? તો ખેડૂતોનો કપાસ છે એ 700 રૂપિયા છેલ્લે થઈ ગયો તો કોણ બાજવા ગયો, કોણે માર ખાધી? આ બધું જુઓ ને તો થાય. અને એક માફ કરો તો વાત કરું કે એક વખતના કિસાન સંઘના આગેવાન એ ભારતીય જનતા પાર્ટીના ટિકિટ ઉપરથી ચૂંટણી પણ લડ્યા હતા. કદાચ પ્રફુલભાઈ નામ મને ભૂલી ગયો, નામ ના ભૂલ્યો હોય તો કનુભાઈ ભાલાળા કાર્યકર્તા તો કોઈ પણ માનો કે ચૂંટણી લડી શકે, પણ લડ્યા પછી કિસાન સંઘમાં નથી આવતા કામ કરતા. કિસાન સંઘમાં ખેડૂત આગેવાન લડી શકે, લડી શકે એવું કોઈ નથી. લોકશાહીની અંદર કોઈ પણ લડી શકે. પાર્ટીની ના લડવું જ જોઈએ. હું લડવાની, દરેક ખેડૂતો લડવું જોઈએ. હું તો કહું બધા ખેડૂતો જોઈએ, પણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લડવાનું થાય ને તો લાજ કાઢવી પડે. કેમ સાહેબ, કોંગ્રેસની ટિકિટ પર લડે તો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર કેમ ના લડે? અમે ક્યાં લડાવ્યા? અમે ક્યાં આવી રીતે ખેડૂત આગેવાનને અલગ કરીને લડાવ્યા? અમે તો કોંગ્રેસ નામ આપ્યું, સમજો. અમે કોંગ્રેસ તરીકે સ્વીકાર્યું કે અમે કોંગ્રેસ છીએ. સાંભળો, અમે રાજકીય પાર્ટીની શાખા છીએ એમ સ્વીકાર્યું. હવે રાજકીય પાર્ટીની શાખા નથી, અમે તો ખાલી ખેડૂતોનો આગેવાન છીએ એમ કહીને રાજકીય પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી લડે તો શું સમજવું? નાગજીભાઈ, તમારી વાત, નાગજીભાઈ લડાઈ કરવી જ નથી. મારી વાત સાંભળો નાગજીભાઈ. બે ખેડૂતોની લડાઈ વચ્ચે લઈને જ જાવી. નાગજીભાઈ મારી વાત સાંભળો તમે. નાગજીભાઈ વાત સાંભળો. નાગજીભાઈ જીવ ચૂપ થઈ ગયો. ગિરધરભાઈ ને? હા, ગિરધરભાઈ, એમાં જો આ છે ને રાજકીય પાર્ટી ઉપર ચૂંટણી લડે એ વ્યક્તિગત એનો નિર્ણય હોય છે. ખેડૂત આગેવાન બન્યો હોય તો બિન રાજકીય રીતે ખેડૂત આગેવાન બન્યો હોય. રાજકીય પણ રસ્તો તો આ સંગઠનનો જ છે. કોઈ પણ સંગઠન હોય, ભાજપનું હોય, કોંગ્રેસનું હોય, પણ એક મનસા તો હોય છે. નાગજીભાઈ, આપનું શું માનવું છે? લાસ્ટમાં શું કેવું છે કે ખેડૂત પોતે જ જો જમીન વેચે છે અથવા આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, રાજકીય કાવા દાવાનો ભોગ ખેડૂત બને છે, આ જવાબદારી કોણ રોકશે આને? નાગજીભાઈ, નહીં, કોઈ રોકી શકવાનું નથી મારી દ્રષ્ટિએ. એનું કારણ હું કહું કે જે ગ્રાસરૂટ લેવલ ઉપરથી અહીંથી ચૂંટીને મોકલીએ, કૃષિ મંત્રી થાય છે, એને પોતે પાણી વાળ્યું હોય છે, સમસ્યાઓની ખબર હોય છે, એ ત્યાં એની લાલ જજમાં જાય દિલીપભાઈ એટલે બધું ભૂલાઈ જાય છે.
એને જે ઝાકમઝોળમાં એ પોલિટિક્સમાં ગયા પછી કોઈ ખેડૂતનો જે ગ્રાસરૂટ લેવલ ઉપરની પ્રોબ્લેમ હોય છે એ બધી ભૂલાઈ જાય છે. નહીતર 70% વસ્તી ખેડૂતની હોય, બધાને નભાવે છે ખેડૂત, બધાને ખબર છે, તો એની માટેની સ્પેશિયલ પોલિસી અને તરત નિર્ણય. હું તમને કહું, પોરબંદર ને દ્વારકા જામનગરમાં 9 અઠવાડિયે તો બિલકુલ વરસાદ નથી. અમારી કિસાન સહાય યોજનાની એક કલમ એવી છે કે 4 અઠવાડિયે વરસાદ ન થાય એટલે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. કેમ ભાઈ સીધા નિર્ણયો લેવાતા નથી? કશું નથી, કોઈને પડી નથી. અને એક બીજી વાત કે ફૂડ સિક્યોરિટીની જવાબદારી ખેડૂતને ખભે ઉપર નાખી છે ને, એ જ મોટા મોટી આપણી કમનસીબી છે. બીજું વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવું જોઈએ. ભાઈ વાત કરી પટોળિયા ભાઈ વાત બરાબર. 70% વસ્તી છે અને 3.5 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવે, કેવી રીતે થઈ શકે ભાઈ? આખા ટોટલ બજેટ નું તમે 3% જો ફાળવતા હો તો 70% વસ્તી હજી નભે કેવી રીતે? બીજી વાત કરું, આજ 5-5, 10-10 કિલો અનાજ ફ્રી ઓફમાં તમે આપી અને જે કઈ ભલે મારી દ્રષ્ટિએ તો એક સારી વાત છે. એ સારી વાત એટલા માટે છે કે ઈ દેહો કોક ને તો ગોડાઉન ખાલી થાય, ગોડાઉન ખાલી થાય તો પાછા ભરવા પડશે, પાછું ખેડૂત પાસે આવવું જોઈએ. એટલે ચક્ર બરાબર છે, પણ તમે જેને મફતમાં આપો છો એની માનસિકતા કેવી ડેવલપ કરો છો એ મને કહો. એટલે આખી વસ્તુ બહુ આપણે જ્યાં ભાઈ આઝાદ છે ને ત્યાં પછીથી જે પાટે ટ્રેન જવી જોઈએ ને બદલે ઉલટી દિશામાં જઈ રહી છે. અને જેટલો સમય આ ટ્રેન આગળ ચાલશે ને એટલા દુઃખી જ વધારે થવાના, કોઈ સુખી થવા. આજે ભારતમાંથી વિદ્યાર્થીઓ જતા રહે છે, સાવકાર માણસો જતા રહે છે, બુદ્ધિજીવીઓ જતા રહે છે. એનું કારણ આ સિસ્ટમો છે. આ સિસ્ટમો કોઈને સુધારવી નથી, વાતો કરવી છે, ભાષણો કરવા બધી પાર્ટીઓને, પણ કશું ત્યાં સુધી એ લોકોનું ઉપજાય નથી અને એની પાસે કોઈ સિસ્ટમ નથી સુધારવાની. હું તમને બહુ સ્પષ્ટ, ભલે બે ભાઈને દુઃખ લાગે પણ બહુ સ્પષ્ટ વાત કરું, કોઈ નવી સિસ્ટમ ડેવલપ કરવાની કોઈની જવાબદારી નથી, જવાબદારી લેવા પણ માંગતું નથી. ચલો, બિલકુલ નાગજીભાઈ, જે પ્રમાણે ત્રણેય મારા પેનલિસ્ટો કહી રહ્યા છે, એમણે ખાસ વાત મનસુખભાઈએ કહ્યું કે પ્રગતિ થઈ છે, ઉદ્યોગો વિકસ્યા છે, શહેરોનો વિસ્તાર થયો અને વસ્તી વધી છે. એમણે કહ્યું કે સરકારના દાવા અને યોજનાઓ એ લાભ કેટલો મળે છે, 20% મળે છે, જે મનસુખભાઈએ કહ્યું એમ. અને બીજું કે સહાયથી કશું જ થતું નથી. અને ત્રીજું મનસુખભાઈએ કહ્યું કે વચેટિયા ઉપર જે અંકુશ હોવો જોઈએ તે નથી. કોંગ્રેસની સરકારમાં પણ ઉકેલ નહોતો આવતો. ગિરધરભાઈએ કહ્યું એમ કે ભારતીય કિસાન સંઘની મજબૂરી ઝળકી રહી છે અને ક્યાંક ભારતીય કિસાન સંઘ મુશ્કેલમાંથી બહાર કાઢવાનો રસ્તો હોય તો તેમણે અમને પણ સહયોગ આપવો જોઈએ. અને 2022ની વાત કરી કે ડબલ આવકની વાત આ સરકાર કરી રહી હતી, એનું શું થયું? સાથે જ ગિરધરભાઈએ કહ્યું એમ કે કિસાન આંદોલન રજૂઆત કરે પણ ક્યાંક ભારતીય કિસાન સંઘ સમાધાન કરી લે છે અને ખેડૂતોને ન્યાય નથી મળતો. સરકારની નિષ્ફળ પોલિસીનો ઉદાસીનતા જવાબદાર છે. નાગજીભાઈ ભાયાણીએ કહ્યું એમ કે સમયને વસ્તી પ્રમાણે રોટી કપડાં મકાનની જરૂર. હવે મકાન બનાવવું હોય તો એના માટે જમીનની જરૂર બને છે, એટલે જમીનની ખરીદી અને એનો પરિઘ અને વર્તુળ પણ વધે છે. નાગજીભાઈએ કહ્યું એમ કંપનીઓ અને બિલ્ડરોનું રોકાણ થાય છે, ખેતીની જમીનમાં થઈ રહ્યું છે, એટલે પણ જમીન ઘટી રહી છે. સરકારી નિર્ણયો જે લેવાય છે, અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને જો લે અને ગ્રાસરૂટ લેવલની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે તો ખેડૂતોની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવશે? અને સાથે જ ચૂંટાયા પછી બધું જ ભૂલી જવાય છે, કોઈ ખેડૂતને યાદ કરતું નથી. અને સાથે જો કદાચ યાદ કરતા હોય તો 70% વસ્તી, નાગજીભાઈનું કહેવું છે કે અત્યારે ખેતી સાથે સંકળાયેલી હોત. મતદાનનું રાજકારણ છે અને ભોગ ક્યાંક ખેડૂત બની રહ્યો છે. ત્રણેય પેનલિસ્ટો જે પ્રમાણે કહી રહ્યા છે કે રાજનીતિ પણ ક્યાંક જવાબદાર છે, કોઈને ખેડૂતની પડી નથી. આ વાક્ય સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ગિરધર વાઘેલા, મનસુખ પટોળિયા, નાગજી ભાયાણી ત્રણેય જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ ખેતીની જમીન જે ઘટી રહી છે અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે કે કૃષિનો વિનાશ થઈ રહ્યો છે એના પર ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો લોકમંચ. નમસ્કાર.